રાધનપુરના વોર્ડ નંબર 3 માં ગટર સાફ ન થવાને કારણે દિવસ રાત ગંદુ પાણી ઉભરાઈ રહ્યું છે। સ્થાનિક રહીશો, વાહન ચાલકો અને વેપારીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। અકસ્માતોની ઘટનાઓ વધતી જતી જોવા મળી રહી છે, તો વેપારીઓ કહે છે કે ગ્રાહકો આવવાનું બંધ કરી દીધું છે, જેના કારણે આર્થિક તંગી ઊભી થઈ રહી છે। રહેવાસીઓએ મહિલા કોંગ્રેસ સાથે મળી એક અનોખો વિરોધ કર્યો, જોખમ ભરેલા ખાડામાં ઝાડ વાવ્યું અને ચેતવણી રૂપે બોર્ડ લગાવ્યા। આ બોર્ડ પર લખ્યું છે, રાધનપુર નગરપાલિકા સાવધાન, આ ખાડામાં મોટા ભાજપના મગર હોવાથી રહેવાસીઓએ સાવચેત રહેવું। રહેવાસીઓ અને નગરસેવકોનો આક્ષેપ છે કે અનેક રજૂઆતો છતાં તંત્ર કોઈ પગલું ભરતું જ નથી। નગરસેવકો જયાબેન ઠાકોર અને સમીરાબેન ગાંધીએ પાલિકા પ્રમુખ, ચીફ ઓફિસર અને સ્થાનિક ધારાસભ્ય લવિંગજી ઠાકોરને સીધા જવાબદાર ઠેરવ્યા છે। હવે જોવાનું એ રહ્યું છે કે આ લોક આક્રોશ અને મગર પોસ્ટર બાદ રાધનપુર નગરપાલિકા અને ભાજપના નગરસેવકો હકીકતમાં કઈ કાર્યવાહી કરે છે કે નહીં। વિસ્તાર है पटनी गेट થી मीरा गेट નો बराबर हमारे अंदर चूंटन आवेला है। एक चीका भाई रबारी ये कोई दी आटो मारवा आया नहीं बराबर। एक हरेश भाई रघुराम ये कोई दी आटो मारवा आवता नहीं। ये એવું કહે કે અમાને કાંઈ આમાં ખબર પડતી નહીં, તો શું એ ઉપપ્રમુખ બનેલા है बराबर। કે સરકાર મોટી મોટી વાતો કરે છે કે ટ્રિપલ એન્જિનની સરકાર છે બરાબર, તમારા વિકાસો થશે। શું આ અમારા વિકાસ થાય છે? આ રસ્તા જુઓ તમે, પટણી ગેટ થી મીરા गेट સુધી બરાબર, આ વિકાસ કહેવાય બરાબર। એ અમારી નગરપાલિકાને સી માંથી બી કેટેગરીમાં સમાવેશ કરો કે જેથી કરીને ગ્રાન્ટ વધારે આવે ને રાધનપુરનો વિકાસ થાય। આ વિકાસ નહીં, વિનાશ થાય રહ્યો રાધનપુરનો। આથી તો કોંગ્રેસની સરકાર હતી તો અમે કહી શકતા હતા, અમારી ગટરું સાફ થતી હતી, બધું કામ થતું હતું બરોબર। આ ભાજપની સરકાર આવી છે, એમના પેટ ભરે રહ્યા બરોબર। આ લોકો અહીંયાના ઘર ભરવામાંથી ઊંચા આવે તો ગામનો વિકાસ કરે ને, બાકી કાંઈ થતું નથી વિકાસ। બળદેવજી ઠાકોર સાથે ચક્રવાત ન્યૂઝ, રાધનપુર।